હાલ વડોદરાથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને વડોદરામાં હાલમાં ચાલી રહેલા દશામાના 10 દિવસીય પર્વના અંતિમ દિવસે શહેરના વાઘોડિયા રોડ પર આવેલા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે વર્ષોથી ચાલતો ચમત્કાર અસલી નહીં પરંતુ કરામત હોવાનું બહાર આવ્યું છે। છેલ્લા 35 વર્ષથી અહીં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળે છે એવી લોકવાયકા પ્રચલિત હતી। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હતા અને લોકોની વધતી આસ્થાને કારણે નાની ડેરીથી વિકસીને મોટું મઢ બની ગયું હતું। દાનપેટી દ્વારા મોટા પાયે રૂપિયા ભેગા થતા હતા અને વિજ્ઞાનના જાથાના જ ચેરમેનના જણાવ્યા મુજબ મઢની આરતી દરમિયાન દીવડાની ગરમીથી સાંઢણીની આંખોમાંથી ભરેલું ઘી ટપકતું હતું, જેને લોકો ચમત્કાર માની લેતા હતા। આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સાથે તેમની ટિપ્પણી અને ચમત્કાર અંગે માહિતી મળતા તેઓ પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં તપાસ દરમિયાન ભૂવી સીતાબેન અસ્તવ્યસ્ત વાળ સાથે બેભાન થવા અને ધૂણવા અને વારંવાર પાણી પીવાનું નાટક કરતી જોવા મળી, જો કે તેમની કોશિશ નિષ્ફળ ગઈ હતી। પોલીસે સીતાબેન અને તેના પુત્રને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જતા આખી હકીકત બહાર આવી હતી અને સીતાબેન અને તેના પુત્રએ સ્વીકાર્યું કે તેઓ સાંઢણી આંખમાંથી પહેલાથી જ ઘી ભરી દેતા અને આરતી સમયે દીવડાથી ગરમીથી આ ઘી જે સાંઢણીની આંખમાંથી ટપકતું હતું। આ રીતે તેઓ લોકોની ધાર્મિક લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી અને દાન પેટીમાંથી મોટો લાભ મેળવતા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।